હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જ હશો, પણ તમે બધા મજામાં છે. હું મજામાં નથી, કેમ કે હું અહીંયા રસ્તા ઉપર આવી ગયો છું. હવે કઈ જગ્યાએ મારે જવાનું છે મને ખબર નથી. અચ્છા, ફાઇનલી હું ફ્રેશ થવા માટે આવી ગયો છું અમારા રિલેટિવના ઘરે. તો ફ્રેશ થવા માટે અહીંયાની એન્ટ્રી મારી લીધી છે અને એન્ટ્રી મારી અને અંદર ગયા છે આપણે. તો અત્યારે આ રૂમમાં આપણે આપેલો છે, તો અહીંયા આપણે ફ્રેશ થશું. ફ્રેશ થયા બાદ આપણે પિકનિક અને ફરવા માટે નીકળી જવાના છે. તો અત્યારે ફ્રેશ થઈ જાય પહેલાં તો આ આપણે ગાડી નીકળી ગઈ છે લોકેશન ઉપર. તો આના વગર અંદર જવા માટે નો એન્ટ્રી છે, તો આને આપણે સાચવીને રાખવું પડશે દીકરા સમાન. આને આપણે લઈ જઈએ છીએ આગળ અને અહીંયાથી આપણે થોડી જ વારમાં નીકળવાની તૈયારી પાછા કરશું. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દીવ. અને આ આપણે હાથમાં છે આપણો બાબુ, કે આને સાચવીને રાખવો પડશે, બાકી આપણા ઉપડી જશે ઘોભા. તો આ જે પેલું બીચ છે ત્યાં પહોંચી ગયા છે. તો અત્યારે આપણે ફર્સ્ટ પોઈન્ટ લેવાનું છે દરગાહનું. દરગાહની સલામી કરી ત્યારબાદ આપણે અહીંથી નીકળવાનું છે આગળની પિકનિક ઉપર, કે જ્યાં જગ્યા ઉપર આપણે જઈને ફરવા માટે જવાનું છે. તો આ ઓપન ગેલેરી છે, અહીંથી તમે જોઈ શકો છો. તો આમાં ઝૂમિંગ કરીને આપણે જોઈએ છે જે આ હોટલ છે સિટી દીવ, ત્યાં આપણે જવાનું છે થોડા સમયમાં. તો હવે આપણે અહીંથી થોડી વારમાં નીકળવાનું છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે દીવના ડકાસી ગાર્ડન ઉપર. તો આ બગીચાની અંદર એન્ટ્રી કરી લીધી છે આપણે. તો 3:31 આપણે અહીં પહોંચી ગયા છે ગાર્ડનમાં. તો મસ્ત મજાનું આ ગાર્ડન છે. અહીંથી આપણે આ પિકનિક કરી જમી અને પછી આપણે નીકળવાનું છે આગળ બીચ ઉપર. આની પહેલાં આપણે અહીંયા આવેલા હતા, પણ અહીંયા થોડુંક રિનોવેશનનું કામ ચાલુ હતું, તો નો એન્ટ્રી હતી. તો ફાઇનલી આજે એન્ટ્રી કરી લીધી છે આપણે. તો આ કોઈ સ્વિમિંગ પુલ નથી, આ છે ને એ પશુ પક્ષીઓને પીવા માટે વોટર છે. हमको सिखा रिया है. अच्छा, તો અહીંની પબ્લિકને તો બધાને ખ્યાલ છે, કોઈ પહોંચતું હોય છે, કોઈ પહોંચતું નહીં હોય. બહારની પબ્લિક જે છે એ જોઈ અને આ વિઝિટ કરી શકે છે. વરસાદ જ્યારે હોય ત્યારે બેઠવાનું બેસ્ટ સ્થળ છે. અહીંયા મસ્ત સ્પેસ છે. આ ગાર્ડનમાં પ્રકૃતિ માટે જેટલી નર્સરી છે બધીના વૃક્ષના નામ પણ ઉમેરેલ છે. દર પીવા માટે વોટર સપ્લાય પણ રાખેલા છે, ઓર્ગેનિક વિધાઉટ આરો. આ અંદરનો નીચાણનો વિસ્તાર છે. હા, જે અંદર જે બેકગ્રાઉન્ડ છે એ નીચેનું છે, જ્યારે તેની થીમવાળું આ પ્રોસેસ છે. તો અહીંયા રોમાંચક રાઈડ અને બાળકો માટે પણ રાઇડિંગનું એરિયા રાખેલો છે. તો ફાઇનલી જ્યાં જમવાનું છે એ એરિયા ઉપર અમે આવી ગયા છે. તો ટાઈમ પણ બહુ ઓવર થઈ ગયો છે, તો અત્યારે જમવાની તૈયારી ફાસ્ટ કરી અને આપણે આગળ નીકળવાનું છે. તો જમવાની તૈયારી થઈ રહી છે. તો જમવાનું પણ આપણે સાથે જ ઘરેથી લાવેલા મસ્ત મજાનું. તો અહીંયાથી આ જંગલનો વિસ્તાર શરૂ થઈ જાય છે અને આ પાછળની બાઉન્ડ્રી જે છે એ કંઈક ભૂલૈયા જેવી છે, કે જ્યાં ભૂલૈયા જેવું લાગે છે. વૃક્ષો બધા અને આટાકુટી જેવું લાગે છે બગીચામાં. રસ્તો નોર્મલ જ છે. અને 4 વાગે અમે પહોંચી ગયા દીવ નાગવા બીચ ઉપર. તો જોઈ શકો છો તમે પબ્લિક, એટલી પબ્લિક છે. સન્ડે છે એટલે ફ્રી હાઉસમાં. यहाँ तो बोलते कुछ हैं पर मतलब कुछ और निकलता है. एक एक शब्द के 4-4 मतलब. ऐसे मुंडी हिलाओ और बोलो अच्छा है अच्छा है. मतलब सब ठीक ठाक है, वेरी गुड. आँख बड़ी करके बोलो अच्छा है तो मतलब साख में है. ये क्या है? તો ફાઇનલી આજે સન્ડે છે, લાસ્ટ જે રવિવાર છે ને તેમજ તહેવારનો જે માહોલ હતો એનો એ રવિવાર છે.
અને વેકેશનનો રવિવાર છે તો તમામ પબ્લિક ટ્રાફિક ફૂલ છે દીવમાં. તમે જોઈ શકો છો તમામ રાજ્ય અને જિલ્લાના લોકો ફરવા માટે અહીંયા આવેલા છે. સિક્યુરિટી ટાઈટ. कोई कुछ नहीं बोले, कोई कुछ नहीं बोले, ओके? You got it, dude. इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. मेरे को नहीं रे, इन दोनों को उठा. દીવ પ્રાધિકાર રોડ. આ દીવનું બીચ ઉપર પૂરો એરિયો ચક્કાજામ છે, ફૂલ ટ્રાફિક છે. અત્યારે અમે પણ અહીં પહોંચી ગયા છે. बाप को भेज, तेरे बस की बात नहीं. તો આ લાસ્ટ લોકેશન આવી ગયું છે. તો આપણે પાછા રિટર્ન સામે જવાના છે. रुको जरा, सबर करो. ઓકે, बोला धक्का मुक्की नहीं करने का. એટલે 7:44 અમે પહોંચી ગયા છે કુકડીએ દીવ. ટ્રાફિક ભરપૂર છે. તમે ગાડીની લાઈન પણ જોઈ શકો છો. વેકેશનનું લાસ્ટ ડે છે એટલે ફૂલ ટ્રાફિક છે. भाई मजा आया.